એકવાર તો એક ભાઈના બાપા ગુજરી ગયા હતા. વળી મારા ભાઈ મને કે ધીરુભાઈ તમે જઈ આવજો કે અહીંયા મોટે મારે કે ટાઈમ નથી. તો મેં કીધું પણ હું એવામાં કંઈ ગયો ન હોય, નકામ ત્યાં જઈને દાંત કટાઈ જાય, કોકને દાંત કટવાઈ જાય, નકામ માથાકૂટ થાય. મને કે ના ના એવું કાંઈ ન હોય. મને કે ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કરવાના, થોડા લુગડા પહેરીને બેઠા એ લોકો. હું હતું બાપુજીને એમ પૂછી લેવાનું તારે. મેં કીધું કોઈ વાંધો નહીં. હું ગયો એ કે લીમડાવાળી શેરીમાં રહીએ. મેં વળી ગાડી ખૂણા ઉપર પાર્કિંગ કરી, હું આમ બરોબર શેરીમાં વળ્યો ને તે માંડવો નાખીને 5-7 જણા બેઠેલા, ધોરિયું ટોપિયું ઓઢી લઈને. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. એટલે હું ત્યાં બેસી ગયો. મેં કીધું શું હતું બાપુજીને? તો એક જણો મને કે કોના બાપુજી? અરે મેં કીધું અહીં કોઈ ગુજરી ગયા. હું? મને કે અમે તો અહીંયા હડતાલ ઉપર ઉતર્યા. મેં કીધું સોરી હો, ભૂલથી આવી ગયો. મને કે વાંધો નહીં, અમે ભૂલમાં જ બેસી ગયા.